નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. પધારો, વેલકમ વેલકમ વેલકમ. ગુડ ઇવનિંગ બધાને. તો જે રીતે તમે શિડ્યુલની અંદર જોતા આવ્યા છો કે અપકમિંગની અંદર આપણે આજે શું ભણવાના છીએ, તો આજે આપણે ભણવાના છીએ શું ભણવાના છીએ તો આજે આપણે જોવાના છે ફંક્શન. હજી એક વખત જોવાના છે ફંક્શન, જે તમે ઓલરેડી 11th ની અંદર ભણીને આવ્યા છો. અહીંયા 12th ની અંદર આપણે ફંક્શન જે સમજવાના છે, બરાબર, એ ફંક્શન વિશે ચર્ચા કરશું. સૌથી હાઈએસ્ટ માર્ક્સ આપતો કોઈ પણ ગ્રામરનો ટોપિક હોય તો એ છે ફંક્શન. ટોટલ કેટલા માર્ક્સમાં પૂછાય તો ટોટલ 12 માર્ક્સની અંદર. કેટલા માર્ક્સની અંદર? 12 માર્ક્સની અંદર તમને ફંક્શન પૂછાય છે. એ ફંક્શનમાં મેં તમને આજે ક્લિયર કહી દીધું છે કે એક લેક્ચરની અંદર આપણે બધા ફંક્શન ભણી શકતા નથી, બરાબર. તો આજે જો 2 થાય તો ઠીક છે, ન થાય તો ભલે એક જ. સમજવાનું છે આપણે, બરાબર, ક્લિયરલી આપણે સમજશું, બરાબર. 1 થાય તો 1, 2 થાય તો 2. બે આયા નામ આપ્યા છે તમને. એક છે સપોઝિશન આપ્યું છે અને બીજું આપ્યું છે હેબિચ્યુઅલ પાસ્ટ. આ બે ફંક્શન છે એ પૂછાય છે. તો આપણે આની સ્ટાર્ટ કરીએ, બરાબર. શરૂઆત કરીએ, શુભારંભ કરી દઈએ. ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે અને દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. સ્ટાર્ટ કરીએ, ચાલો. વેરી ગુડ બેટા, રિઝલ્ટ આવ્યું, કોંગ્રેચ્યુલેશન. હાલો હાલો, દાદા સમજાવે છે. એ પહેલા 10મા ધોરણની અંદર આપણું જે મટીરિયલ છે દરેક સબ્જેક્ટનું, સાથે સાથે 12th ની અંદર પણ આ જે મટીરિયલ છે ને, આ પેપર સેટ, એમાંથી આ વર્ષે બહુ બધા વિદ્યાર્થી મિત્રો A1 લાવ્યા છે. કેમ કે આ બધો છે ને આપણા શિક્ષક મિત્રો દ્વારા બનાવેલું છે. અનુભવનો નિચોડ છે. એ નિચોડ છે, આ નિચોડ છે, એનો જેટલો લાભ મળતો હોય એટલો લઈ શકાય. આનો તો તમે લ્યો છો. જે લોકો ઓલરેડી વિદ્યાકુલ સાથે જોડાયેલા છે અને અમારી પાસે આખા લેક્ચર જે ભણે છે એને તો પૂરેપૂરો અનુભવ છે જ. સાથે સાથે જે વ્યક્તિએ હજી પણ વિદ્યાકુલ જોઈન નથી કર્યું, 12મા ધોરણની અંદર પોતાના રિઝલ્ટ માટે જે વિદ્યાકુલને માધ્યમ બનાવવા માંગતા હોય, તો હજી પણ તમારા માટે જે રિપીટર નહીં, તમે તો બધા હોશિયાર છો, તમારા માટે ટોપર બેચ છે, બરાબર. અને બીજું તમારા બધાનો સાથ સહકાર છે એટલે 1 મિલિયન સુધી થોડાક સમયની અંદર આપણે બધા પહોંચી જવાના છીએ. તો જે લોકોએ વિદ્યાકુલ જે છે એને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ચેનલને, તો સબસ્ક્રાઇબ કરી અને અમારા ભાગીદાર બની જશો. રેડી, આગળ વધીએ, આપણે સ્ટાર્ટ કરીએ. તો સીધે સીધું અહીંયા આવી ગયું ફંક્શન, પણ મારે એની પહેલા થોડુંક સમજાવવાનું છે, તો એ સમજાવી પહેલા. ઓકે, આમાં સમજાવી. રેડી, તો જો આ અત્યારે ધ્યાનમાં નહીં લેતા, આમ કેમ લોહી પીવે છે આ, તો આપણે સમજીએ. આને અત્યારે ધ્યાનમાં નહીં લેતા, આ કાંઈ છે જ નહીં. આપણે અત્યારે વાત કરવાની છે ફંક્શનની, બરાબર. તો જે આ ફંક્શન્સની જે હું વાત કરું છું, એ ફંક્શન ટોટલ મેં તમને કીધું 12 માર્ક્સની અંદર પૂછાય. અહીંયા અત્યારે ક્લિયર કરવું છે, 2 જ ફંક્શન સમજાવવા છે, પણ બેઝિક તમને મારે કેવું જરૂરી છે. હેલો બેટા, હેલો 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 હેલો. પધારો, પેડવાળા જે પધારો છે, મહેમાનો છે, એ પણ પધારો. બરાબર, ઇઝીલી સમજી. ફંક્શન 3 રીતે અલગ અલગ ક્વેશ્ચનમાં પૂછાય. સેક્શન A ની અંદર 2 પ્રશ્ન પૂછાય છે. એક આઈડેન્ટિફિકેશનમાં પૂછાય 3 માર્ક્સમાં, અને બીજું રિસ્પોન્સની અંદર પૂછાય છે. આમાં સેક્શન A રિસ્પોન્સ, એ પૂછાય છે 4 માર્ક્સ. આની અંદર તમને બ્રેકેટમાં ઉપર આન્સર આપ્યા છે ફંક્શનના નામ, અને આની અંદર તમને નીચે 4 ઓપ્શન આપ્યા છે. એમાંથી તમારે ફંક્શન જે બ્રેકેટમાં આપ્યું હોય એ પ્રમાણે જવાબ સિલેક્ટ કરવાનો. પણ આ એકદમ ઇઝી છે. એની અંદર માત્ર ને માત્ર વર્ડ્સ તમને ફંક્શન ઓળખતા આવડે એટલે કોઈ પણ જગ્યાએ તમારા 7 માર્ક્સ છે ને એકદમ ઇઝીલી મળી જાય. વધી વાત બીજા 5 માર્ક્સ કેવી રીતે મેળવવાના, એ આવે છે સેક્શન D ની અંદર, જેનું નામ છે ક્વેશ્ચનનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ અધૂરું આપ્યું હોય એને તમારે કમ્પ્લીટ કરવાનું. બ્રેકેટમાં કીધું હોય કે ફલાણા ફંક્શનનો યુઝ કરો, તો એ ફંક્શનનો યુઝ કરવાનો. આપણે અત્યારે અહીં શીખવાનું છે. હા, સ્માઇલ ગેમિંગ એવું કહે છે કે માય સિંગલ છે, બેટા સિંગલ જ છે, બરાબર. અહીંયા તમારા મમ્મી પપ્પા છે, ઓકે, તમારા મમ્મી પપ્પા છે એ રાત દિવસ મહેનત કરે છે, તમને ભણાવવા માટે ખર્ચો કરે છે, તમારી પાછળ બહુ બધી પ્રકારની અપેક્ષાઓ છે અને તમે આવું બધું કરો
દીકરાઓ સારું ન લાગે, બરાબર. મને તમને કહેવાનો કોઈ અધિકાર નથી, પણ તો એ છતાં કહું છું, બરાબર. એની પાછળ એની જે કાંઈ તમારી પાછળ જે કાંઈ અપેક્ષાઓ છે ને તમારી પાછળ છુપાયેલી છે. આ બધું કરવું હોય તો આમાંથી નીકળી અને બીજું કામ કરો. અહીંયા ભણવા વાળા ખાલી રહો એવું કરો બેટા, હો. આ સારું ન લાગે. મારા શબ્દો નથી એવું સમજવું, તમારા માતા પિતા તરફથી આવા શબ્દો તમને મળે છે કે તમારી ઉપર કઈક અપેક્ષા છે, દીકરો ભણવા ગયો છે, હો. હા, બાકી છતાં પણ મારે તમને કહેવાય નહીં, બરાબર. ખોટું લાગ્યું હોય તો ખોટું નહીં લગાડતા, કેમ કે મેં સાચું કીધું છે, સાચું લગાડજો. ઓકે, તો આપણે અત્યારે આ ભણવાનું છે, અને આ જે 5 માર્ક્સની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય ને એની અંદર આ 2 વાક્ય હશે જે આજે આપણે ભણવાના છીએ. એક સપોઝિશનનું હશે અને એક હેબિચ્યુઅલ પાસ્ટનું હશે. હશે 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 ને હશે 100% દાદાની ગેરંટી છે, બરાબર. અને એ તમને આજે ભણાવે એટલે સમજાય છે, એટલે 2 માર્ક તમારે એ આવી ગયા. 7 તો ઓલા લઈ જ લેવાના છે, 2 આજે લઈ લેશું, બરાબર. ઓકે, હા પાડો, હાલો, રેડી, ડન, કરી શરૂ. પાછું આ કાઢ નાખી કેમ કે આમાં ભણવાનું થાય. થઈ ગયું. પેલા લઈ લઈ ફંક્શન. જો સરસ મજાના જે ફંક્શન આપ્યા છે ને ફંક્શન ઓળખવા માટે જે 7 માર્ક્સ જે ઓપ્શન માંથી આઈડેન્ટિફિકેશન અને રિસ્પોન્સ માંથી લેવાના હોય તો એના માટે કીવર્ડ જોઈ. હા, મેહુલ ગોસ્વામી કહે છે કાંઈ ને. અરે બસ બેટા બસ, ગોસ્વામી, કોઈને મિસ નથી કરવું. એ ભાઈ ભણ ભણ, તું દુનિયામાંથી મિસ ન થઈ જતો બેટા. હા, અહીંયા અત્યારે ભણવાનું છે. કેવું આમ અમે વાંચીને તો એમને આમ ખરાબ લાગે એટલે કહું છું. ન બોલવું હોય ને તે બોલાઈ જાય. નિશાબેન જો, હાલો ભાઈ, આપણે એ તો એનું કામ કરશે, આપણે આપણું કામ કરી, કેમ કે એ જે એનું કામ કરવા આવ્યા છે એને આપણે થોડો રોકાશે. કન્ટિન્યુ બેટા, અમે અમારું કન્ટિન્યુ કરી, તમે તમારું કન્ટિન્યુ કરો. આ માત્ર આજે ભણશું, પેડ લેક્ચરની અંદર વિગતવાર, અત્યારે વિગતવાર જ છે પણ બીજી વાર ભણશું ટૂંકમાં એમ. ઓકે, આગળ આવડી જશે બેટા. પણ આપણે જ્યારે ફંક્શન ઓળખવાના હોય તો તમને ફંક્શનના નામ આપ્યા છે. આ ફંક્શનના તમને નામ જોવા મળે છે અને એ ફંક્શન છે તમારે કઈ રીતે ઓળખવાના, બાજુમાં એના તમને કીવર્ડ આપેલા છે, બરોબર. અહીંયા પેલું ફંક્શન તમને આપેલું છે. કયું ફંક્શન બોલો મેમ? તો પેલું ફંક્શન આપેલું છે. કયું ફંક્શન આપેલું છે? તો અહીંયા કીધું છે જે ભણવાનું છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. બીજું કાંઈ નથી જોવાનું, એક જ શબ્દ ઓળખવાનો. કયો? સપોઝિશન. સપોઝિશન નો મતલબ થાય ધારણા કરવી. હવે આ બધું સમજાવી તો પાછા ઓલા 2 નહીં રહે, એટલે ફટાફટ જાઓ. સપોઝિશન દેખાય એટલે 2 ઓપ્શન હોય, એઝ ઇફ અને એઝ ધો. આઈડેન્ટિફિકેશન અને રિસ્પોન્સ સમજાવવાનું હોત તો આની અંદર આપણે સમય લેત, નિરાતે કરત. પણ આપણે આજ ફંક્શન બનાવવાના છે 2, કેમ કે તમે 11th ભણીને આવ્યા છો એટલે હું થોડુંક આગળ વધી. તો સપોઝિશન ની અંદર કીવર્ડ આવે છે એઝ ઇફ અને એઝ ધો, બરાબર. બીજું છે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર, જેને આપણે ભૂતકાળની ટેવ કહીએ. મારથી નહીં રેવાય, બોલાય જાય, ન બોલવું હોય ને તોય આવું હવે નહીં લખવું. હેબિચ્યુઅલ પાસ્ટ હોય એના માટે વર્ડ આવે છે યુઝ ટુ અને બીજું આવે છે ટુ બી યુઝ ટુ. યાદ જ રાખવાનું, સપોઝિશન, એઝ ઇફ, એઝ ધો, હેબિચ્યુઅલ પાસ્ટ, યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન કીધું, મેનર કીધું હોય, મેનર 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 નો મતલબ આવે ત્યારે 2 યાદ રાખવાનું, લાઈક અને એઝ. જો શોઈંગ રિઝલ્ટ કે રિઝલ્ટ ની અંદર 4 શબ્દ આવે, ટુ ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. ટુ ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. આપણે આ 2 ભણવાના છીએ, સપોઝિશન અને હેબિચ્યુઅલ પાસ્ટ. તો સપોઝિશન નું યાદ રાખશું એઝ ઇફ અને એઝ ધો. હેબિચ્યુઅલ પાસ્ટ માં આવશે યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ, બરોબર. બાકી બધા આપણે ઉડાડી દઈ. પ્રોસેસ કે અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 2 ની અંદર વાક્ય પેસિવ નું આવે, પેસિવ ના વાક્ય હોય, બાય વાળું વાક્ય હોય અથવા તો V3 ને ટુ બી ના રૂપ વાળું વાક્ય હોય. બીજું કદાચ તમને એમ કહે કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન કે કનેક્ટ, ઇન્ફોર્મેશન કરવાનું કે કનેક્ટ કરવાનું કે કનેક્ટ એટલે જોડવું થાય, બરાબર. અને જોડવા માટે શું આવે? કન્જક્શન, એન્ડ, બટ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, બરાબર. ધો, ઓલ્ધો, બટ, એટ, સ્ટીલ, હાવેવર. આ બધાને શું કહેવાય? હા, સાહેલ જોડે ન બોલતી હો બેટા. શું કહવા રીસડે છૂટી પેન માર દો. કન્ડિશન ઇન પાસ્ટ, પાસ્ટ ની કન્ડિશન ની વાત કરવાની છે. પાસ્ટ ની કન્ડિશન, ભૂતકાળની કન્ડિશન. કન્ડિશન એટલે શરત. શરત દર્શાવવા માટે શું જોઈ, શું જોઈ, શું જોઈ? તો શરત દર્શાવવા માટે ઇફ અને અનલેસ હોય, સાથે સાથે હેડ હોય. અત્યારે આને ધ્યાનમાં ન લો, 2 જ, ઇફ, અનલેસ અને હેડ.
કમ્પેરિઝન કરવા માટે ડિગ્રી હોય, ડિગ્રીમાં જે આવતું હોય એ બધું આવે. કઈ આવે? હજી કહું છું, અહીંયા હું તમને રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશન નથી સમજાવતો, નહીતર તો આવડા સમજાવતા મારે 2 લેક્ચર જાય. પણ આપણે એ કરવું આજે નથી. આજે આપણે સીધું જોવાનું, સીધા વયા જાય. હાલો આ બે સમજી લો. આપણે આજે ભણવાનું છે સપોઝિશન, બરોબર? કેમ કે હું જો આવડું આ કરીને તો મારથી નહીં બોલવાનું હોય ને તો હું ડીપમાં બોલી જાય, મારો સ્વભાવ છે, બરોબર? એટલે આપણે સીધા આવીએ. બે સમજવાના છે, સપોઝિશન અને પાસ્ટ હેબિટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ. શબ્દો એટલા યાદ રાખવાના, એઝ ઇફ, એઝ ધો, યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. ઓકે ડન? આપણે આગળ વધી જઈએ. હાલો 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 હાલો. પહેલું, મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન, મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે શું થાય? તો આપણે પહેલું યાદ રાખવાનું, સપોઝિશન નો મતલબ થાય છે ધારણા કરવી. શું કરવી? ધારણા કરવી. સપોઝિશન એટલે થાય ધારણા કરવી. અને ધારણા કરવા માટેના અહીંયા સપોઝિશન માટે આપણે કીવર્ડ હમણાં જોયા. પાછા અહીંયા પણ હું લખું કીવર્ડ્સ. કે કયા કીવર્ડ્સ થી તમને ખબર પડી જાય સપોઝિશન આવે? તો હમણાં મેં તમને અહીંયા સામે લખ્યા હતા. કયા લખ્યા હતા? તો એક કયું આવે? એઝ ઇફ. નહીં, નો આવે, લીટી કાઢ નાખું. શું આવે? શું આવે? શું આવે? શું આવે? શું આવે? તો એઝ ઇફ, બરાબર. અને બીજું આવે છે એઝ ધો. બેનો મિનિંગ સરખો છે, ફરક કોઈ જાતનો નથી દીકરા, યાદ રાખજો. એઝ ઇફ નો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં એઝ ઇફ કરી શકો, એઝ ધો નો ઉપયોગ કરવો હોય તો એઝ ધો નો ઉપયોગ કરી શકો, બેનો ઉપયોગ કરી શકો. એમાં કોઈ પણ પ્રકારનો કોઈ જાતનો વાંધો નથી. ડન અભિષેક? તો આ બે છે એના કીવર્ડ તરીકે આપણે લેશું, એઝ ઇફ અને એઝ ધો, બરાબર. હવે સમજીએ કે સપોઝિશન એટલે ધારણા કરવી એટલે શું? તો ધારણા કરવી કોને કહેવાય? તો આપણે એ સમજાવવાનું છે. ધારણા કરવી એટલે વસ્તુ ધારી લેવાની વાત, બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ ફલાણો ભાઈ એવી રીતે ગીત ગાય છે, બરાબર, જાણે કે એ પોતે મોટો સિંગર હોય. જાણે કે મોટો સિંગર ગીત ગાય છે, જાણે કે મોટો સિંગર હોય. સિંગર હોય નહીં, બની ન જાય, હતોય નહીં, જાણે કે ઈ હોય. એ ધારી લીધું. એ ધારણા કરવા માટે એઝ ઇફ અને એઝ ધો થાય, જેને આપણે સ્પષ્ટ ગુજરાતીમાં શું કહી શકીએ? તો સ્પષ્ટ ગુજરાતીમાં એને કહેવાય જાણે કે. ફલાણો ફલાણું આમ કરતો તો જાણે કે આમ હોય. ધારવા માટે, ધારણા કરવા માટે, ધારણા કરવા માટે, ધારણા કરવા માટે શેનો ઉપયોગ થાય? મેકિંગ સપોઝિશન. અને મેકિંગ સપોઝિશન ના કીવર્ડ કયા છે? તો એઝ ઇફ અને એઝ ધો. એઝ ઇફ અને એઝ ધો નો મતલબ શું થાય? જાણે કે. રેડી? તો કઈ રીતે એક્ઝામમાં પૂછાય એ સમજી. તો એક્ઝામમાં કદાચ એવી રીતે પૂછાય. એક્સ નું એક્ઝામ્પલ જોઈ પહેલું. એક્ઝામ્પલ એવું પૂછે કે રવિ પ્લેસ ક્રિકેટ, પછી આપે ડેશ 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 ડેશ, અને પછી કે મેકિંગ સપોઝિશન. આ સપોઝિશન લખ્યું છે, સમજજો. અને હવે તમને નવું, તમારા માટે 12મા ધોરણના છોકરા માટે દયાભાવ રાખે છે. એ લોકો શું કરે ખબર? કે તમને નહીં ખબર પડે સપોઝિશનમાં શું આવે તો બાજુમાં કોમા કરીને આવું લખી દે કે બેટા એઝ ઇફ નો ઉપયોગ કરજો, દયા ખાજો. એટલે સીધું આપણને કહી દે કે એઝ ઇફ નો ઉપયોગ કરવાનો છે અથવા એઝ ધો નો ઉપયોગ કરવાનો છે. નેન્સી સિંગલ છે, બધાને પૂછે. આ સ્માઇલ ગેમિંગ બધાને પૂછે તું હું સિંગલ છું? એલા ભાઈ હું સિંગલ છું. આયા હું એક સિંગલ જ ઉભો છું. કેવો માણસ છે. હાલો, તો આવું પૂછે મેકિંગ સપોઝિશન અથવા તો એઝ ઇફ. વાક્ય આ પૂછે રવિ પ્લેસ ક્રિકેટ. કઈ રીતે આ વાક્યને બનાવીને 1 માર્ક લેવાય? 1 માર્ક આવે ને આવે, ઇઝીલી આવે, બરાબર. સમજી, બરાબર, આવડી જશે. 1 મિનિટમાં જે ધ્યાન આપો એટલે તમને આવડું આ વાક્ય આવી જાય, એટલે આગળ વધી જાય, આવડી જાય. દાદા કા વાદા છે. કઈ રીતે? તો પેલા આપણે વાક્ય રચના યાદ રાખવાની. એમાં કાંઈ છે નહીં, વાક્ય રચનામાં કશું નહીં મળે. શું હોય વાક્ય રચના? તો વાક્ય રચના એવી હોય. કઈ રીતે વાક્ય રચના હોય? જો તો હું જોવરાવું. પેલા વાક્ય હોય, જેટલું અડધું પોણું જે આપ્યું હોય એ વાક્ય જેવું પૂરું થાય એટલે તરત જ તમારે લખી દેવાનું એઝ ઇફ અથવા તો એઝ ધો. રેડી?
કા એઝ ઇફ અથવા તો એઝ ધો. એની પછી તમારે કમ્પલસરી લખવાનું કરતા, પછી કમ્પલસરી તમારે લખવાનું વેર, અને પછી તમારે લખવાનું કાં તો નામ અથવા તો કોઈ પણ પ્રોફેશન કે જે ધંધો હોય એનું નામ. રેડી? પાછું ફરીથી બોલું, બરાબર? વાક્ય રચનાની અંદર શેનો ઉપયોગ થાય, શું આવે, બરાબર? તો પેલા તમારે આપેલું હોય વાક્ય જે આપેલું છે એ જ, પછી તમારે એઝ ઇફ ને એઝ ધોથી આપણે સ્ટાર્ટ કરવાનું, પછી આપણે કરતા લેવાનું, પછી આપણે વર લેવાનું, પછી જે તે વ્યક્તિની સરખામણી જેની સાથે ધારવાની હોય એનું નામ અથવા તો એનું પ્રોફેશન, બેમાંથી ગમે એક લઈ શકાય. એટલું આપણે યાદ રાખવાનું. વાક્ય કેમ બને એ સમજાવું જો, એકદમ ઇઝીલી, કોઈ પણ વસ્તુ નહીં. તો પેલા જો આ વાક્ય આપેલું છે, રવિ પ્લેસ ક્રિકેટ. જો આ વાક્ય થઈ ગયું એટલે એટલું તો પતી ગયું. હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? એઝ ઇફ અથવા એઝ ધો, બેમાંથી ગમે એક લખવાનું. ગમે એક લખી, બરાબર? તો ગમે એક હું લખું. હાલો, મેં લખ્યું એઝ ઇફ. થઈ ગયું એટલું? આ પતી ગયું, બરાબર? જેટલું પતી જાય એને આપણે લાલ કરી નાખી. વાક્ય પૂરું, એઝ ઇફ પૂરું અથવા એઝ ધો પૂરું. પછી શું આવે તો કીધું છે પછી આવે કરતા. શું આવે? કરતા. તો કરતા કયો? તો તમને એમ થાય કે આ વાક્યમાં કરતા કીધું છે, કયો કરતા લેવાનો? આગળ જોઈ લેવાનું. કોણ છે? રવિ. ઇઝ કરતા લેવાનો છે, પણ કરતામાં કમ્પલસરી આપણે સર્વનામ જ લખવાનું. અહીંયા રવિ લખવાનું નથી. રવિ છોકરો છે એટલે રવિ માટે, છોકરા માટે હી વપરાય, એટલે હું અહીં લખીશ હી. બરાબર? બીજું કમ્પલસરી શું લખવાનું? વર. અહીંયા વર જ આવે, વોઝ વર કાંઈ જોવાનું નથી. વર જ આવે, સરખામણી. અને પછી જેની સાથે સરખામણી કરો એનું નામ અથવા તો પ્રોફેશન. આપણે એવું કહેવાનું છે કે રવિ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે સચિન તેંડુલકર હોય. જાણે કે સચિન તેંડુલકર હોય છે નહીં, જાણે કે સચિન તેંડુલકર હોય. કોની સાથે સરખામણી કરી? સચિન તેંડુલકર. તો એ નામ છે, તો અહીં લખી શકું એઝ ઇફ હીવર. નામ છે એટલે ઓલું નહીં લખી, હીવર સચિન તેંડુલકર. અથવા મેં કીધું પ્રોફેશન, તો અહીંયા ક્રિકેટ રમવાની વાત થાય તો ક્રિકેટ કોણ ગમે? ક્રિકેટર. તો તમે એવું કરી શકો, આ જે સચિન તેંડુલકર લખ્યું છે એ સચિન તેંડુલકરની જગ્યાએ તમે પ્રોફેશન લખી શકો. ભાઈ ક્રિકેટ રમે છે તો એને ક્રિકેટર કહેવાય. તો આર્ટિકલ લખવું પડશે એઝ ઇફ હીવર. રવિ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે મહાન ક્રિકેટર હોય. મહાન માટે હું કહું? ગ્રેટ. અ ગ્રેટ ક્રિકેટર. બેમાંથી ગમે એ લખી શકો. રવિ પ્લેસ ક્રિકેટ. રવિ ક્રિકેટ રમે છે. કેવી રીતે ક્રિકેટ રમે છે? એઝ ઇફ, જાણે કે. હીવર, ઈ હતો, હોય. શું હોય? સચિન તેંડુલકર. અથવા તો રવિ એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે કે મહાન ક્રિકેટર હોય. છે નહીં, હતોય નહીં, થઈ ન જાય, હોય. હા, આવશે 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 આવશે. આસિફા યસ આવશે. શું અપડેટ આવ્યો છે બોલો? સમજાણું કે નહીં? બીજું એક એક્ઝામ્પલ સમજીએ. ચાલો, એક્ઝામ્પલ નંબર 2. નિશા sings a song dash 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 making supposition. કે ભાઈ સપોઝિશન થી વાક્યને પૂરું કરો. સપોઝિશન થી વાક્યને પૂરું કરો. કઈ રીતે પૂરું કરવાનું? તો આપણે વાક્ય રચના જોવાની. જો વાક્ય આવી ગયું એટલે પૂરું. પછી આવે એઝ ઇફ, તો પહેલા હું લખું એઝ ઇફ. હવે મારે એઝ ઇફ નથી લખવું, આ એઝ ધો લખવું. જવા દો. પછી આવે કરતા. કરતા કોણ? આગળનું આમ જુઓ, નિશા છોકરી છે, શી. પછી શું આવે? વર. સરખામણી કોની સાથે કરવાની? તો અહીંયા સિંગ ગાવાની વાત કરે. ગાવાની વાત કરતા હોય કોઈ ગાયક હોય એનું નામ લખી શકાય. હા, લતા મંગેશકર લખો. શિવર, લતા મંગેશકર. અથવા તો તમે સિંગિંગ કરે છે તો સિંગર કહી શકો. તો એવું લખી શકું, Neha sings a song as though she were a great singer. રેડી? ત્રીજું હજી એક એક્ઝામ્પલ જુઓ.
આને ધ્યાનમાં નહીં લેતા. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3 છે એની અંદર એવું કહું કે ધ પ્યુન ordered me, making supposition કે પ્યુન ordered me, પ્યુને મને ઓર્ડર કર્યો. તો આપણે એમ કહેવાય પ્યુને મને ઓર્ડર કર્યો, જાણે કે પોતે બોસ હોય, જાણે કે માલિક હોય, જાણે કે મેનેજર હોય. તો આપણે વાક્ય પ્રમાણે, વાક્ય તો આવી ગયું છે, સ્ટાર્ટ કરવાનું એઝ ઇફ થી. તો હું લખું એઝ ઇફ પહેલા, પછી આપણે વાક્યની અંદર રચનામાં કીધું છે, પછી શું આવે? કર્તા. કર્તા કોણ છે? પ્યુન. પ્યુન હી હોય, શી પણ હોઈ શકે, પણ હું હી લખું છું. પછી વાક્ય રચનામાં હું કીધું વર લખો, હાલો લખો વર. પછી શું લખવાનું કીધું? વયું ગયું. તો કીધું નામ અથવા તો પ્રોફેશન. તો આપણે એમ કીધું પ્યુન એવી રીતે મને ઓર્ડર કર્યો જાણે કે ઈ બોસ હોય. તો ધ પ્યુન ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વર આગળ વયું જાય, હેરાન કરશે. વયું ગયું ને, ખબર જ હતી. હાલો પાછું આવી ગયું. તો હી વર જાણે કે શું હોય? તો ઈ બોસ હોય. તો આપણે અહીંયા ધ લખવું પડશે, કેમ કે પર્ટિક્યુલર વાત થાય છે. ધ પ્યુન ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વર ધ બોસ. બરાબર? સેક્રેટરી લખો, મેનેજર લખો, લખો, કોઈ વાંધો નથી, એ પણ ચાલે છે. બરાબર? લાસ્ટ એક્ઝામ્પલ નહીં, 2 જોશું, હજી 5 સુધી જોશું. આ ફોન આવ્યો છે, ઘડી ખમો. તો મનીષા સ્પીક્સ, કે મનીષા બોલે છે. બરે જો હું બોલે છે આમાં જોઈ લો. તો મનીષા સ્પીક્સ, કે મનીષા બોલે છે. કેવી રીતે બોલે છે? મનીષા બહુ બોલે છે, જાણે કે પોતે મોટી સ્પીકર ન હોય, મોટિવેશનલ સ્પીકર હોય, જાણે કે મોટી નેતા હોય. બરાબર? જાણે કે પૂછડી હોય, જાણે કે ઢીકડી હોય. ઢીકડી પૂછડી તમારે નક્કી કરી લેવાનું. પણ વાક્ય રચનામાં પહેલા આપણે શું કરવાનું? એઝ ઇફ. તો હું લખું એઝ ઇફ. પછી કરતા કોણ છે? મનીષા, લખો શી. પછી આવે વર, તો લખ્યું વર. પછી મારે એમ કહ્યું મનીષા એવી રીતે બોલે છે જાણે કે મોટી મોટિવેશનલ સ્પીકર હોય. તો શી વર મોટિવેશનલ સ્પીકર. આ સરખામણી તમારે કરવાની છે. આની જગ્યાએ હું એવું ઉપયોગ કરી શકું કે જાણે કે લીડર હોય. મનીષા સ્પીક્સ એઝ ઇફ, મનીષા બોલે છે એવી રીતે બોલે છે જાણે કે શી વર લીડર, જાણે કે નેતા હોય. નેતા હોય, નેતા હોય, નેતા હોય. પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, ડન છે. ભવિષ્ય. ગુડ ગુડ બેટા, ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. લાસ્ટ નોટ ધ લીસ્ટ, નંબર 5. અને આજે આપણે એટલું જ રાખવાનું છે. એનું કારણ છે બધા મને મૂકીને વહી ગયા છે સેલિબ્રેશન કરવા માટે. રિઝલ્ટ આવ્યું ને એનું. 1-2 જ લેક્ચર હાલે છે. એક જગ્યાએ હું લેક્ચર લઉં છું ને એક જગ્યાએ 10માં સાહિલ સર લે છે. એટલે અમારે હમણાં થોડી વારમાં 5 મિનિટમાં જવાનું છે. એક સેન્ટેન્સ સમજાઈ દે, પછી કઈ ક્વેરી હોય તો પૂછી લઈને પછી આપણે છૂટા પડી. તરુણ એક્સ, એક્ટ એટલે એક્ટિંગ કરવી, મેકિંગ સપોઝિશન, કે તરુણ એક્ટિંગ કરે. કેવી રીતે એક્ટિંગ કરે? જાણે કે સલમાન ખાન હોય. બરાબર? જાણે કે સલમાન ખાન હોય. પણ યાદ રાખવાનું, જ્યારે સરખામણી કરો, બરાબર, જ્યારે સરખામણી કરો ને તમે, ત્યારે તમે અહીંયા એમ કીધું હોય કે મનીષા એવી રીતે ગાય છે, તો ભાઈ એવું કહો મનીષા એવી રીતે બોલે છે જાણે કે નરેન્દ્ર મોદી હોય. તો નરેન્દ્ર મોદી પુરુષ છે, મનીષા છોકરી છે. સરખામણી કરો ત્યારે બે બાજુ મેલ હોવું જોઈએ કે બે બાજુ ફિમેલ. હવે એમ કે તરુણ એવી રીતે એક્ટિંગ કરે છે જાણે કે ઈ માધુરી દીક્ષિત હોય. ઈ માધુરી દીક્ષિત થોડો હોય, ઈ છોકરો છે. રેડી? તો તરુણ એક્સ, તરુણ એવી રીતે એક્ટિંગ કરે છે. કેવી રીતે એક્ટિંગ કરે છે? એઝ ઇફ, જાણે કે. કરતા તરુણ એટલે હી, પછી આવે વર. શું છે? તો હું એમ કહું સલમાન ખાન. એઝ ઇફ હી વર સલમાન ખાન. અથવા તમે એમ કહો કે હારો એક્ટર છે, તો હી વર અ ગ્રેટ
બેસ્ટ એ લખી શકો. હી વર અ ગ્રેટ એક્ટર. રેડી? તો મજા આવી દેવાંશી? વેરી ગુડ બેટા. સમજાઈ ગયું ને? ઈઝી છે. કોઈ એક વાક્ય મફત નો મળે, કાંઈ છે નહીં. લખો એઝ ઇફ, પછી સામેવાળા જે વ્યક્તિ હોય એનું હી કે શી લખો, અરે વર લખો, ને પછી ગમે વ્યક્તિનું નામ લખી દો. ખેલ ખલાસ. કોઈ જાતનું કોઈ પણ પ્રકારનું વાક્ય હોય ઇઝીલી તમને આવડી જશે. અને કોઈ પણ ફંક્શન હશે બધા આવી રીતે ઇઝીલી ભણાવશું. બરાબર? કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે? હવે સપોઝિશન આપણે પૂરું કર્યું છે. પાછું એકવાર યાદ અપાઈ દઉં. બરાબર? સપોઝિશનના કીવર્ડ એઝ ઇફ અને એઝ તો આવશે. બરાબર? વાક્ય રચનામાં પેલા વાક્ય અડધું આપ્યું છે. આજે આપણે એઝ ઇફ થી જ ઘોડે ચડી જવાનું. એઝ ઇફ લખવાનું, પછી કરતા લખવાનું, પછી વર લખવાનું, પછી કોઈ વ્યક્તિનું નામ અથવા તો પ્રોફેશન લખો. એટલે આ એઝ ઇફ વાળું વાક્ય છે એકદમ ક્લિયર થઈ જાય. બરાબર? તમને આજનો લેક્ચર કેવો લાગ્યો? જો મજા આવી હોય તો તમને જે લાગ્યું એ તમે કોમેન્ટ કરી શકો છો. ડાઉટ હોય તો પણ એ તમે કોમેન્ટમાં કરી શકો છો. આપણે જવાબ આપશું. આજ માટે એટલું જ. બરાબર? હેબિચ્યુઅલ પાસ્ટ આપણે ભણાવો તો પણ બાકી રહી ગયો છે. બરાબર? આપણે ભણશું. નેક્સ્ટ જ્યારે કંઈ લેક્ચર આવશે આવો તો આ લેક્ચરની અંદર ફરી પાછા આપણે મળશું. આજ માટે એટલું જ. આપ સૌને જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ટાટા સીતારામ. ટાટા.